અને બેન પણ હોતા તો મમ્મી પપ્પા સાથે બહાર ગયા છે તો એ તો ખરે છે તો મમ્મી આપણે ગેસથી જોઈ શકો છો આ છે દાતાર અને અહીંયા છે ડિનર પણ હવે મકાન હમણાં બની ગયા હતા આવતો નથી દિના વાગે પહેલાં આવતો બાકી તો તમે જઈ શકો છો જુનાગઢનું લોકેશન અહીંયા ફોટો પાડવાની મજા આવે અને સૂર્ય જોવું તો આ ચાલી જશે આપણે આગાસી ઉપર તડકે બેસવા કેમ કે હમણાં બહુ મજા નહોતી તો ઠંડી બંડી લાગે છે તેમ રીતે ઉપર જઈને તડકે બેસી કરી તો બેઠા હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણા નવા યોગમાં કેમ છો બધા તો આપણો તો આજે વહેલા ઉઠી ગયા બાકી બધા ઉઠતા જઈ શકો મોટા ભાઈ ઉઠતા છે અને અને બેન પણ હોતા તો મમ્મી પપ્પા સાથે બહાર ગયા છે તો એ તો ખરે છે તો મમ્મી આપણે ગેસથી આપણે એમ થયું તો આપણે ઠંડી હતું કહે મોટું ધોઈ લઈ પણ ઠંડી છે તો એમ થાય છે તો ઉપર ધોધમાં જઈને બ્રશ કરીએ આપણે તો આપણે જઈશું ઉપર તો એમ થયું તો તમને જૂનાગઢનું લોકેશન દેખાડી દઉં તો ચાલો જૂનાગઢનું લોકેશન દેખાડી જોઈ શકો છો આ છે દાતાર અને અહીંયા છે ડિનર પણ હવે મકાન હમણાં બની ગયા હતા આવતો નથી દિના વાગે પહેલાં આવતો બાકી તો તમે જઈ શકો છો જુનાગઢનું લોકેશન અહીંયા ફોટો પાડવાની મજા આવે અને સૂર્ય જો ઉગી ગયો છે તો આપણે પણ તડકે હજી તો કોઈ ઉઠું નથી લાગતું આપણે ઉઠાય એવું લાગે તડકો એટલો નીકળી ગયો તો ઠંડી તો ચાલો ભાઈ મળીએ આપણે ફેસ્ટ ફેમિલી નાસ્તા પાણી થઈ ગયું છે તો હવે આપણે જઈએ છીએ ઉપર તડકામાં બેસવા જોઈ શકો છો ભાઈ તો હજી સૂતા છે તો જાય તડકો તો છે સરસ મજાનો તો આ આવી ગયા છીએ આપણે આગાસી ઉપર તડકે બેસવા કેમ કે હમણાં બહુ મજા નહોતી તો ઠંડી બંડી લાગે છે તેમ થયું તે ઉપર જઈને તડકે બેસી કરી તો બેઠા તો આપણે કર્યા વ્લોગ ચાલુ પણ એક વ્લોગ ઉતાર્યો તો કાંઈ મજા રહી નહીં તો 2-3 દી ત્યાં માંદા હતા તો કાંઈ વ્લોગ ઉતાર્યા નહીં આજે કાંઈક સારું થયું છે મજા છે શાંતિ તો એમ થયું તો વ્લોગ ઉતારી તો શરૂઆતમાં તો ખબર નહોતી પડતી કે કેવી રીતે વ્લોગ ઉતારવો કેવી રીતે કરવું એમ કરવું પણ જો વ્લોગ ઉતારી નાખો જેવો તો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાકી હવે તો રેગ્યુલર વ્લોગ આવશે આપણા તો મારા વિશે થોડું કહું તો મારું સાચું નામ છે ધર્મેશ સોલંકી પણ ઘરે બધા મને ધવલ કહે છે તો ધવલ જ બધા કહીશ કરે બાકી સ્ટડી બડીમાં તો
11-12 કરેલ છે. એમને 11-12 પછી ITI કરેલ છે. ITIમાં ઇલેક્ટ્રિશિયન કરેલ છે. હવે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી છે, તો આવી છે તો એ કરવાની છે. જેટકોનું લેટર આવી છે હમણાં, તો એપેન્ડિક્સનો, તો એમાં કરવાની થશે આપણે એપેન્ડિક્સ. પછી જોયું બે સાથે કરશું વ્લોગ ને જોબ બી. અને ફેમિલીની વાત કરીએ તો ફેમિલીમાં મારા મમ્મી પપ્પા અને અમે 4 બેન ભાઈ છીએ. એમાંથી હું બધે કરતાં નાનો છું. અને એક મોટી બેન છે જેમના મેરેજ થઈ ગયા છે અત્યારે, તો એ એના સસન્યા છે. ને વૈધા અમે હવે 3, એક મોટી બેન છે અને નાનો ભાઈ, એનાથી નાનો બધા કરતા હું. તો અમે એટલા જણા છીએ ફેમિલીમાં. તો જમવાનું થઈ ગયો છે, તો તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે 1:30 અને મારા બેને 1:30 વાગે જમવાનું બનાવ્યું છે. અને ભાઈ ફોનમાં જોઈ છે. તો બાજરાનો લોટલો ને અડદની દાળ ને સંભારો ને એવું બધું છે. તો જમી લઈ. તો ફેમિલી જમી લીધું, તો હવે કરી આરામ કરી લઈએ. અને એડિટનું કામ છે એડિટ કરી લઈએ. મળીએ આપણે પછી. ફેમિલી 9 ત્યાં થઈ ગયા છીએ આપણે. તો અત્યારે વાગ્યા છે 6. તો અત્યારનું લોકેશન જોઈ શકો છો, મસ્ત જ છે. ફોટો લેવાનું મન થાય, જોઈ શકો છો. ઉતરાય વાગી પણ હજી પતંગ જાતી નથી. તો ગામમાં જાય છે, ગામમાં રેલી છે, તો રેલી બેલી જોઈએ, તો ચલો જઈએ. Traffic. Paso. લઈ છે દવા લઈ લઈએ તો પછી થાય ગામમાં. હવે કઈ બીજું કઈ કામ નથી, જાય ને ઘરે. ઘરે તો આજે તો હજી 8 થાય છે ને, હજી તો બેન રસોઈ કરે છે. તો બાજરાના લોટલા અને આમાં
લાપસી. તો શાક છે નું કર્યું? ગુવારનું શાક છે અને બાજરાના રોટલા ને લાપસી કાઢી છે. 22 તારીખે તો 23 ખાવાની મજા આવી જાય. હા ભાઈ, તો આપણે જમી લીધું તો હવે હુઈ જાય. થોડુંક એડિટિંગનું કામ છે એ કરી લે પછી હુઈ જાય. આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય. જો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. અને જો આપણી યુટ્યુબ ચેનલમાં નહીં હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ ફરીથી નવા